આગામી રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે જવાના છે। કુલ 272.26 કરોડ રૂપિયાના વિકાસ કામોને લીલી ઝંડી આપશે। મનપાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેઓ કરશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। તો યુનિવર્સિટીમાં નવી લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટર ખુલ્લું મૂકશે। મુખ્યમંત્રીના હસ્તે શહેરીજનોને વિકાસ કામોની ભેટ મળશે તો રાજકોટના શૈક્ષણિક અને માળખાકીય વિકાસને વધુ વેગ મળશે। ઓનલાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। રવિ, સીએમનો રાજકોટ પ્રવાસ આવતા રવિવારનો કેવા કાર્યક્રમો? જી સંજીવની, જરૂરથી જણાવી દો, જે રીતના વાત કરવામાં આગામી રવિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવવાના છે। મહાનગરપાલિકાના વિકાસના 252 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓડિટોરિયમ, લાઇબ્રેરી સહિતના લોકાર્પણના કાર્યક્રમો યોજાશે। ખાસ કરીને યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી લાઇબ્રેરી બની ચૂકી હતી અને હવે સીએમ આવશે ત્યારે તેનું લોકાર્પણ થશે ને લગભગ મોટું ઓડિટોરિયમ છે, તે 2 નંબરનું ઓડિટોરિયમ છે, તેનું પણ લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવશે। તેના દ્વારા તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોમાં આનંદ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જી સંજીવ, ધન્યવાદ જાણકારી માટે।